જેને રેલવેમાં સૌથી વધારે ખબર પડતી હોય ને એમાં ખાસ કોમેન્ટ કરજો મિત્રો. એક સવાલનો જવાબ જરૂર તમે આપજો. મારે સુરતથી મુંબઈની મારે ટ્રેનની ટિકિટ કરાવવા ગયો હતો તો બધી જ વેઇટિંગમાં આવતી હતી. આવતીકાલની વાત કરું છું, 2 દિવસ પહેલાની વાત છે. ટિકિટ બુક કરો બધી જ વેઇટિંગમાં આવતી હતી ને જે ટિકિટવાળા ભાઈ એમ કીધું કે તમે નડિયાદથી કરાવો ને તો તમને અત્યારે હું કન્ફર્મ સીટ આપી દઉં. હવે નડિયાદ આવ્યું સુરતથી પાછળ, સુરતથી બધી વેઇટિંગ બતાવે છે તો નડિયાદથી ખાલી કોઈરામાં કન્ફ્યુઝન છે યાર. નડિયાદ આવ્યું સુરતથી પાછળ, મેં કરાવી નડિયાદથી પણ મને સુરતમાં કન્ફર્મ સીટ મળી જશે અને સુરતથી કરાવવું તો ન મળે. હવે કદાચ કે આપણે સુરત રહેતા હોઈએ, સુરતથી બેસવી તો કદાચ વેઇટિંગ આવે તો પછી નડિયાદ વેઇટિંગ ન આવવું જોઈએ, કારણ કે સુરત તો રસ્તામાં આવવાનું છે તો એ વેઇટિંગમાં ન આવવું પડે. એટલે આમાં જે ટ્રેનમાં જે મતલબ કે ટીટી કે જેને ખબર પડતી હોય ને એમાં ખાસ કરીને કોમેન્ટ કરજો કે આવું કઈ રીતે થાય. હું એક સમજ નથી પડતી. હા, કદાચ અહીંયાથી વેઇટિંગમાં સુરતથી વેઇટિંગમાં વાપી સુધી આવતું હોય ને વાપીથી કન્ફર્મ સીટ થતી તો આપણે સમજીએ કે ચાલો કોઈ પર્સન વાપી ઉતરી ગયું છે તો એની સીટ આપણને મળી ગઈ. હવે સુરતથી કન્ફર્મ થતી નથી અને નડિયાદ આવ્યું સુરતથી પાછળ, નડિયાદથી કન્ફર્મ થઈને મુંબઈ આવે છે તો છેલ્લે એ રીતે કરાયું તો આ કઈ રીતે શક્ય છે? તો પ્લીઝ યાર તમે જરૂરથી જરૂર કોમેન્ટ કરજો.